Hello students, welcome back to learn topic in the mobile application development. Today we'll learn about the practical number 21 that develop a Flutter application to get two numbers from the user and display additions on the screen after clicking a button. Right, here we have to create a Flutter applications કે આપણે યુઝર પાસેથી બે નંબર લેવાના છે અને એનો એડિશન્સ છે એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવાનું છે જ્યારે તમે એનું બટન પર ક્લિક કરો ત્યારે. રાઈટ, થિયોરી છે બધી જ વસ્તુ આપણે સમજી લીધી છે. ડાયરેક્ટલી મૂવ ટુ અવર કોડ. અહીંયા આપણે જોઈએ તો કે આપણે કોઈક યુઝર પાસેથી ડેટા લઈએ છીએ. રાઈટ, તો હિયર વી હેવ ટુ યુઝ ધ સ્ટેટ ફૂલ વિજેટ્સ. સ્ટેટલેસ વિજેટ્સ એના માટે છે કે તમારું જે એપ્લિકેશન્સ જે કંઈ તમે વિજેટ્સ યુઝ કરો, કોઈ બી કમ્પોનન્ટ યુઝ કરો છે એ લેટર ઓન તમે મોડિફાઈ નથી કરવાના, એઝ ઇટ ઇઝ રહેવાનું છે. તે આપણું સ્ટેટલેસ વિજેટ્સ હોય છે. તો એની અંદર શું હોય કે ભાઈ આપણું કોઈ ટાઇટલ હોય એ, પછી કે તમારું આ જે આપણું બ્રાઉઝરનું ટાઇટલ હોય એ, પછી આપણે કોઈ કલર સ્કીમ આપવી હોય તો એ તમે આપી શકો, આપણા હોમ પેજનું ટાઇટલ આપવું હોય તો એ બધી વસ્તુ એકવાર તમે લખી નાખી તો એ ક્યારેય તમારા એપ્લિકેશન્સમાં મોડિફાઈ નથી થવાની. રાઈટ, તો એ બધી વસ્તુ આપણે સ્ટેટલેસ વિજેટના કોડની અંદર લખ્યું. હવે આપણે સ્ટેટફુલ વિજેટ્સની અંદર લખીએ તો શું કરવાના છીએ? કોન્સ્ટન્ટ માય હોમ પેજ સુપર ડોટ કી રિક્વાયર ધીસ ટાઇટલ, કારણ કે આપણે હાયર કરીએ છીએ. ફાઇનલ સ્ટ્રિંગ ટાઇટલ, જેમ આગલા પ્રોગ્રામમાં પણ આપણે કર્યું હતું કે ફાઇનલ કેરેક્ટર્સ ડેટા ટાઈપ્સથી સ્ટ્રિંગ આપણે ટાઇટલ લીધું છે. પછી છે સ્ટેટ માય હોમ પેજ ક્રિએટ સ્ટેટ, કારણ કે આપણું મોડિફિકેશન્સ થવાનું છે, આલ્ટરેશન્સ થવાનું છે. રાઈટ, એટલા માટે આપણે ક્લાસ લીધો માય હોમ પેજ સ્ટેટ. તો અહીંયા ક્લાસ માય હોમ પેજ સ્ટેટ એક્સચેન્જ, જે તમારા હોમ પેજથી એક્સચેન્જ થતું હતું એ હોમ પેજથી આપણે ડિસ્પ્લે કરાવીએ છીએ. બિફોર વી સ્ટાર્ટ ધ ફર્ધર કોડિંગ, આપણે પહેલાં એનો આઉટપુટ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. મેં રન કરીને રાખ્યું છે. ઓકે, અહીંયા આપણી જે છે ટાઇટલ આપણું જે એપ બારનું છે એ આપણું ફ્લટર, અને અહીંયા જે આપણું હોમ પેજનું ટાઇટલ છે એ એડિશન્સ. અહીંયા આપણે સેન્ટર ઓફ ધ સ્ક્રીનમાં એડિશન્સ ઓફ ટુ નંબર્સ છે એ લખ્યા છે. ફોર એક્ઝામ્પલ હું કશું જ નથી લખતી. તો અહીંયા આપણને બે ઇનપુટ ટાઈપમાં આપણને હિન્ટ આપી છે, એન્ટર ફર્સ્ટ નંબર, એન્ટર સેકન્ડ નંબર. અહીંયા કોઈ બટન્સ છે અને અહીંયા આપણું રિઝલ્ટ છે એ સેટ ટેક્સ્ટ થાય છે. રાઈટ, જો હું કશું જ નહીં નાખું અને સબમિટ બટન ઉપર ક્લિક કરીશ તો અહીંયા આપણને એરર મેસેજ રાખ્યું છે, દેટ ઇઝ એન્ટર વેલિડ નંબર. ઇફ આઈ એમ એન્ટરિંગ ધ 2 and 5, સબમિટ, તો આપણને એડિશન્સ વેલ્યુ છે એ 7 આપણે ડિસ્પ્લે થાય છે. એટલે માઇન્ડમાં રાખવાનું, ટાઇટલ આપ્યું, કોઈ લેબલ તરીકે આપ્યું છે, બે ઇનપુટ બોક્સ લીધા છે, એક બટન લીધું છે અને એક સેટ ટેક્સ્ટ માટે પણ આપણે એઝ અ લેબલ તરીકે લીધું છે. રાઈટ, દેશી ભાષામાં કહીએ તો. ઓકે, હવે આપણે આની અંદર શું કર્યું છે કે ક્લાસ માય હોમ પેજ સ્ટેટ, ફાઇનલ કીવર્ડ યુઝ કર્યો. ફર્સ્ટ ફિલ્ડ કંટ્રોલર, કે જે તમે ફિલ્ડ લો છો ઇનપુટ બોક્સ, તો એ આપણે લીધું અને ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર રાખ્યું છે. રાઈટ, એનો શું થશે એનાથી કે તમે જે કાંઈ કંટ્રોલર લો છો તે તમારું એડિટેબલ મોડમાં છે, તમે એમાં મોડિફિકેશન્સ કરવું હોય તમે કરી શકો છો. રાઈટ, કઈ સ્ટ્રિંગના આર્ગ્યુમેન્ટ્સ તમે નલ પણ રાખી શકો છો, તમે કોઈ ઇનપુટ વેલ્યુઝ પણ નાખી શકો છો. એટલા માટે અહીંયા આપણે ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર, બે ઇનપુટ બોક્સ છે એટલે બે વર્ડ આપણે લીધા છે. અને રિઝલ્ટ ડિસ્પ્લે કરવા માટે આપણે એક વેરિયેબલ સ્ટાર્ટિંગમાં આપણે નલ રાખ્યું છે, પછી જે તે કાંઈ વેલ્યુઝ હશે એ એમાં યુઝ થઈ જશે. ઓકે, પછી આપણે શું છે વિજેટ્સ, જે આપણે લાસ્ટમાં પણ જોયું હતું, વિજેટ્સ બિલ્ડ કન્ટેક્સ્ટ. પહેલાં આપણું એનું એપ્લિકેશન્સ બાર પર આવે. અહીંયા આપણે સ્કાફોલ્ડ લીધો, સ્કાફોલ્ડ કે રિટર્ન સ્કાફોલ્ડ એપ બાર, કે બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ, તમે અહીંયા જોઈ શકો છો આપણું કલર છે અહીંયા વ્હાઇટ છે. કોઈ એસન્સ, ઓરેન્જ એસન્સ લાસ્ટ પ્રોગ્રામમાં હતું, યુ કેન વોચ દેટ વિડીયો. અહીંયા આપણે વ્હાઇટ બેકગ્રાઉન્ડ રાખ્યું છે એટલે વ્હાઇટ આવ્યું. તમે કોઈ પણ કલર્સ છે એ અહીંયાથી મોડમાં ચેન્જ કરી શકો છો. રાઈટ, માનો કે ઓરેન્જ એસેટ્સ, જે આપણને ઓરેન્જ છે, ડીપ ઓરેન્જ. ઓકે, ડીપ ઓરેન્જ લઈ લીધું. ડીપ ઓરેન્જ, ફરીથી તમે એને
કરશો એટલે એ પ્રમાણે રિફ્લેક્શન્સ છે એ આવી જશે, રાઈટ. ડીપ ઓરેન્જ. પછી છે ટાઇટલ, જે એનું ટાઇટલ હશે એ પ્રમાણે એનું વિજેટ્સનું ટાઇટલ જે આવે છે એ ડિસ્પ્લે થઈ જશે. ઓકે. પછી છે બોડી. બોડી આપણે બધી વસ્તુ સેન્ટરમાં જોઈએ છે એટલા માટે અહીંયા આપણે સેન્ટર લખ્યું. તમારે જે રીતે અલાઇનમેન્ટ કરવાનું હોય એ રીતે તમે કરી શકો છો. અહીંયા કોઈ બીજા કમ્પોનન્ટ્સ નથી એટલે આપણે બધું સેન્ટરમાં કર્યું છે. ચાઇલ્ડને પેડિંગ આપ્યું. આપણને ખ્યાલ છે કે જેટલા તમે યુઝ કરો એ પેડિંગ આપ્યું કે એક્સ્ટ્રા જે કોઈ સ્પેસ આપવી હોય એ બધી વસ્તુ આમાં આવી જશે. અહીંયા આપણે આપ્યું પેડિંગ કોલન કોન્સ્ટન્ટ રહેવું જોઈએ કે એની અંદર એજ ઇનસાઇડ ડોટ સિમેટ્રિક, રાઈટ. એજ ઇનસાઇડ સિમેટ્રિક મતલબ કે ઇક્વલી પેડિંગ જેટલી સાઇડ્સ એટલે કેટલી હોય 4 સાઇડ્સ હોય તો એ 4 સાઇડ્સમાં ઇક્વલ પેડિંગ કરતા હોય એને એજ ઇનસાઇડ સિમેટ્રિક કહેવાય છે. કેટલું પેડિંગ આપ્યું દેટ ઇઝ અ હોરિઝોન્ટલ 20માં, રાઈટ. પછી ચાઇલ્ડ પાછું આવ્યું તો એમાં કોલમ વાઇઝ એટલે કેટલું તમારું એ થાય છે એ. તો મેઇન એક્સિસ અલાઇનમેન્ટ સેન્ટર એટલે કે કોઈ કંટ્રોલને પોઝિશનિંગ કરવું હોય, કોઈ કંટ્રોલને કઈ જગ્યાએ વિજેટ્સને તમારે મૂકવા હોય એ સિમ્પલ ભાષામાં કહીએ તો કે તમે ક્યાં અલાઇન કરવા માંગો છો તો આપણે અહીંયા સેન્ટરમાં કયું છે. જનરલી 2 ટાઈપના અલાઇનમેન્ટ હોય છે, મેઇન એક્સિસ અલાઇનમેન્ટ અને ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ. મેઇન એક્સિસ અલાઇનમેન્ટ આપણને વર્ટિકલી અલાઇન કરે છે અને ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ છે એ હોરિઝોન્ટલી વિજેટ્સને ગોઠવે છે, રાઈટ. પછી એની અંદર ચિલ્ડ્રન વિજેટ્સ છે તેની અંદર પહેલું લીધું દેટ ઇઝ અ કોન્સ્ટન્ટ ટેક્સ્ટ. એટલે આપણે એને શોર્ટમાં કરીને દેખાડીએ એટલે ભેગે પેરેલલી સ્ક્રીન પણ આપણને ખ્યાલ આવે. અને પણ હું શોર્ટ કરી દઉં. ઓકે. એટલે આપણને આઉટપુટમાં આપણને ખ્યાલ આવતું છે. આ બધું સેન્ટરમાં છે. યુ કેન સી આપણી સેન્ટર ઓફ ધ સ્ક્રીનમાં આપણે બધું ગોઠવ્યું છે. 20 આપણું માર્જિન છે. જો અહીંયા આપણે કલર ચેન્જ કર્યો એટલે આપણો કલર છે એ બદલી ગયું છે. ઓકે. પછી શું કર્યું છે, ચાઇલ્ડમાં કોલમ આપ્યું એ વસ્તુ બી જોઈ લીધી આપણે ચિલ્ડ્રન વિજેટ્સ. પછી કોન્સ્ટન્ટ જે તમારું ચેન્જ નથી થવાનું એ કોન્સ્ટન્ટ ટેક્સ્ટ શું છે તો કે એડિશન્સ ઓફ 2 નંબર્સ જે આપણને અહીંયા દેખાય છે, રાઈટ. એને ભાઈ આપણે સેન્ટર અલાઇનમેન્ટ આપ્યું. સ્ટાઇલ આપી કે ટેક્સટાઇલ કેટલી છે તો કે ફોન્ટ સાઇઝ તો કે 20 પેન્ટીની સાઇઝમાં આપણે એને ગોઠવી દીધું છે. બંનેને ક્લોઝ કરી દીધા. પછી આપણે આ બંને ઇનપુટ બોક્સ લેવાના છે એટલે કેવા છે કોન્સ્ટન્ટ સાઇઝ બોક્સ. આપણે જે ઇનપુટ બોક્સ છે સાઇઝ બોક્સ. હાઇટ કેટલી તો કે 20, આ 20ની સાઇઝમાં છે. ટેક્સ્ટ ફિલ્ડ છે તેમાં કંટ્રોલર ફર્સ્ટ ફિલ્ડ કંટ્રોલર જે આપણને ઉપર આપણે લીધું છે, રાઈટ. જે ઉપર આપણું ફર્સ્ટ ફિલ્ડ કંટ્રોલર જે આપણે અહીંયા લીધું છે ફર્સ્ટ ફિલ્ડ કંટ્રોલર ટેક્સ્ટ એડિટિંગ ફિલ્ડ કંટ્રોલર, રાઈટ. એટલે કે આપણે કંઈ એડિટ મોડમાં રહે એ કંટ્રોલર આપણે લીધું છે. તો ઇનપુટ ફોર્મેટર્સ આપણે આપ્યું કે ભાઈ જે કાંઈ ડેટા નાખવું એ આપણા ડિજિટ્સમાં જ હોવા જોઈએ, રાઈટ. એ આપણે આ એડિશન્સ કરીએ છીએ એટલે ઓફકોર્સ ડિજિટ્સના જ હોય. પછી કોઈ તમારા કોઈ પાસવર્ડના હોય તો અહીંયા પાસવર્ડ રિલેટેડ આવે, કોઈ કેરેક્ટર્સના હોય તો એ પ્રમાણે અહીંયા બદલશે. એટલે ફિલ્ટરિંગ ટેક્સ્ટ ઇનપુટ ફોર્મેટર તો અહીંયા આપણે ડિજિટ્સ ઓનલી આવ્યું છે એને ક્લોઝ કરી દીધું. ઇન કીબોર્ડ ટાઈપ તો કે કેવું હોવું જોઈએ તો ટેક્સ્ટ ઇનપુટ ટાઈપ તો કે નંબરના ફોર્મેટમાં જ આપણું આ જે છે એ ડિસ્પ્લે થાય. જો હું અહીંયા ડિજિટ્સ ના બદલે હું કેરેક્ટર્સ નાખું છું તો મને અલાઉડ નથી કરતો. પણ હું જો 4 3 નાખ્યું તો મારું ઇનપુટ પેરામીટર્સ જે ઇનપુટ બોક્સ છે એ મારું તરત જ સ્ટાર્ટ થઈ ગયું. ઇનપુટ ટાઈપ મારું સ્ટાર્ટ થઈ ગયું, રાઈટ. પછી ડેકોરેશન્સ મતલબ કે તમે કંઈક એનું ફોર્મેશન્સ આપો છો તો કે કોન્સ્ટન્ટ ઇનપુટ ડેકોરેશન્સ કેવું કે જે તમે ઇનિશિયલી જ્યાં તમને ગ્રે સ્કેલમાં દેખાય છે, રાઈટ. તો જો આને કાઢી નાખીશ, જો આ તમને દેખાય છે કે શું કહેવા માંગે છે તો એ આપણું કેમાં થયું હિન્ટ ટેક્સ્ટ એન્ટર ફર્સ્ટ નંબર, રાઈટ. અને એ કેવા કલર્સનું હોવું જોઈએ, કલર્સ ડોટ જો અહીંયાથી તમારું જે હોય એ પ્રમાણે તમે એમાં માનો કે જો અહીંયા હું રેડ કલરનું રાખી દઉં RE રેડ રાખ્યું. હવે આનો હું હોટ રીલોડ કરીશ એટલે કે જે તે કાંઈ હશે એ પ્રમાણે એ આવી જશે. આવ્યું નહીં? ઓકે. refresh. Okay, let's see કઈ શું થયું કઈ. ઓકે, યુ કેન સી યર ફોન્ટ સાઇઝ જે છે એ આપણે એને આપી
ફરીથી જે ફર્સ્ટ ઇનપુટ બોક્સમાં હતું એ જ વસ્તુ આપણે અહીંયા આપી છે. મને સ્ટોપ કરીને હોટ રીલોડ છે પણ વર્ક ન કર્યું. લેટ્સ સી કેમ ના થયું, કંઈ વાંધો નહીં. સેકન્ડ ઇનપુટ બોક્સ લીધું આપણે, એના પણ સેમ પેરામીટર, સેકન્ડ ફિલ્ડ કંટ્રોલર, ઇનપુટ પેરામીટર્સ, ડિજિટ્સ ઓનલી, કીબોર્ડ ટાઈપ આપ્યું, ડેકોરેશન્સ આપ્યું, સ્ટાઇલ કોન્સ્ટન્ટ જે બ્લેક રેડ જે છે એ પ્રમાણે આપી, એની હાઇટ આપી. ઓકે, એ આપણી વસ્તુ થઈ. હવે આપણે આવી ફરીથી કોન્સ્ટન્ટ સાઇઝ બોક્સ આઉટપુટ આવી જાય એટલે ફરીથી તમને દેખાડું. કોન્સ્ટન્ટ સાઇઝ બોક્સ જે આ બટનની ઉપર આવ્યું છે એ આપણે લીધું. હાઇટ 20, ટેક્સ્ટ બટન તો કે ઓન પ્રેસ્ડ, જે તમે આના ઉપર ક્લિક કરશો એ એડિશન્સ વસ્તુ થવી જોઈએ, રાઈટ. પ્રેસ કરશો એટલે એ તમારું જે પેરામીટર્સ છે, કેરેક્ટર્સ છે એ પણ બદલી જશે અને સાથે સાથે આપણું એડિશન્સ પણ વર્ક કરવાનું છે. તો એડિશન્સમાં આપણે શું કર્યું છે, આ એડિશન્સની મેથડ કોલ કરાવી. ઇફ ફર્સ્ટ ફિલ્ડ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ ડોટ ટ્રીમિંગ કરીએ છીએ ઇઝ નોટ એમ્પ્ટી, રાઈટ. જો એમ્પ્ટી હશે તો એ પ્રમાણે પણ આપણે પહેલાં ચેક કરવાનું છે કોઈ પણ બંને ફિલ્ડ કંટ્રોલર છે એ એમ્પ્ટી ન હોવા જોઈએ, રાઈટ. પછી જ લખ્યું છે કે ફાઇનલ વેલ્યુ નમ ડોટ પાર્સ, રાઈટ. આપણું જે આ જે ટેક્સ્ટ લો છો તો એ તમારે કેમાં પાર્સિંગ કરો છો, ન્યુમરિકના ફોર્મેટમાં, અને એ વેલ્યુ 1ની અંદર સ્ટોર કરો છો. સેમ સેકન્ડ કંટ્રોલરમાંથી જે કંઈ ટેક્સ્ટ તમે લો છો એ પાર્સિંગ કરો છો, નંબરિંગના ફોર્મેટમાં આપ્યું અને સ્ટોર કરી ફાઇનલ વેલ્યુ 2ની અંદર. બંનેને વસ્તુ એડિશન્સ કરી આપણું જે સ્ટેટ્સ છે એ બદલશે એટલે સેટ સ્ટેટ રિઝલ્ટ જે કાંઈ હશે જે આપણને ડિસ્પ્લે થશે. જો અહીંયા આપણે જોશું અને એલ્સ આપણું સ્ટેટ્સ છે અહીંયા આપણું ચેન્જ થઈ જશે, દેટ ઇઝ અ એન્ટર વેલિડ નંબર. જો અહીંયા તો આપણું એલ સ્ટેટમાં આવ્યું, ઇફ આઈ એમ એન્ટરિંગ 3, 5, જો યુ કેન સી રેડ કલરનો થઈ ગયો, રાઈટ. અને અહીંયા સબમિટ દબાવશું એટલે 8, રાઈટ. એટલે આ રીતે તમે એનું ઇફ એલ્સ લૂપમાં મૂક્યું છે. ઓકે, પ્રેસ કર્યું, એડિશન્સને આપણે કોલ કરાયું, જે તે કાંઈ બટન ઉપર તમે ક્લિક કરો છો એની ફોન્ટ સાઇઝ 20 કે જે છે એ પ્રમાણે મૂકી. અને હવે જે આ જે નેક્સ્ટ સાઇઝ બોક્સ છે એની હાઇટ 20 અને એનું રિઝલ્ટ ટેક્સ્ટ છે એ ડિસ્પ્લે કરાવીએ છીએ, રાઈટ. જે રિઝલ્ટ આપણે ઉપર આવ્યું, જે રિઝલ્ટ ટેક્સ અહીંયા આપણને સ્ટોર થશે આઈધર એડિશન્સનું અથવા તો એન્ટર વેલિડ નંબર્સ, એ વસ્તુ અહીંયા આપણી ડિસ્પ્લે થઈ. રિઝલ્ટ ટેક્સ કોન્સ્ટન્ટ, ટેક્સટાઇલ કઈ તો ફોન્ટ સાઇઝ 20, રાઈટ. એટલે આ રીતે આપણે એડિશન્સ કર્યું. તમે આવી રીતે ભેગું અહીંયા નીચે સબટ્રેક્શન્સ અહીંયા જે તે કાંઈ મૂકવા હોય, કેલ્ક્યુલેટર બનાવવું હોય તો તમે બનાવી શકો છો, રાઈટ. યુ કેન કીપ ઓલ ધ બટન્સ અને એના ઉપર જે તે કંઈ કરશો એ પ્રમાણે અહીંયા ચાઇલ્ડ કમ્પોનન્ટ્સમાં એડિંગ કરતું જવું પડે. સો ધીસ ઇઝ અબાઉટ ધ એડિશન્સ ઓફ 2 numbers. Hope you understand the program of additions in the Flutter development applications. Okay students, take care. Bye.